નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, બ્રિટનના ઇતિહાસમાં એક ખતરનાક ઘટના સામે આવી છે, જેમાં પીએચડીના વિદ્યાર્થીએ 60થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કરવા અને દુષ્કર્મનો વિડીયો બનાવવાના ગુનામાં ઓછામાં ઓછા 24 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ દુષ્કર્મ કાંડે માનવતાને શરમસાર કરી નાખી છે. ચીનના નાગરિક ચેન હાઓ 14 વર્ષોથી મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ ચોઉએ 60થી વધુ મહિલાઓને નશીલો પદાર્થ આપીને તેમનું દુષ્કર્મ કર્યું અને આ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. ચોઉની ઉંમર ફક્ત 28 વર્ષની છે. તે યુનિવર્સિટી કોલેજ લંડનમાં પીએચડી કરી રહ્યો હતો. તે મહિલાઓને ભણવા અથવા ડ્રિંકના બહાને પોતાના ફ્લેટમાં બોલાવતો હતો. ત્યારબાદ તેને નશીલો પદાર્થ આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો અને રેકોર્ડિંગ કરતો હતો. માર્ચ મહિનામાં તેણે લંડનમાં 3 અને ચીનમાં 7 મહિલાઓના દુષ્કર્મના મામલે ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે 2019 થી 2024 વચ્ચે તેણે 60થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચોઉના ડિવાઇસમાંથી 58 દુષ્કર્મના વિડીયો પણ મળી આવ્યા છે, જે ગમે તેના કાળજા કંપાવી દે તેવા છે.